वडोदरा महानगर पालिका द्वारा साल 2022 में फॉर्म भरने के बाद 2025 में लाभार्थियों को आवास योजना का लाभ ड्रॉ के जरिए दिया गया है। कल ये आवास योजना का ड्रॉ हुआ है, जिसमें कई लाभार्थियों को घर अलॉट किए गए हैं। पिछले 3 सालों से ये लाभार्थी किराए के मकान में रह रहे थे और खुद का घर मिलेगा ऐसी आशा के साथ जब मौके पर पहुंचे तो वहां घरों का निर्माण कार्य जारी होने की हकीकत सामने आई। साइट पर अभी भी कंस्ट्रक्शन की कार्यवाही चल रही है। ऐसे में घर अलॉट कर दिए जाने पर अब लोगों की आशाओं पर पानी फिर गया है। 4/11/2022 में 20,200 રૂપિયા ભરેલા અને 2 વર્ષમાં મકાન મળશે એવું કીધેલું, પણ 3 વર્ષે ડ્રો થયો. 3 વર્ષે ડ્રો થયો તે છતાં બી લાગ્યું છે, પણ હજુ બની રહ્યું નથી. હજુ 3 થી 4 વર્ષ લાગશે. પૈસા તો તૈયાર જ છે, પૈસા ભરવા જ ગયો તો હું રાવપુરા. પહેલા તમે જોઈ આવો પછી પૈસા ભરો, એટલે હું પાછો ત્યાંથી અહીંયા આવ્યો. 3 થી 4 વર્ષ રાહ જોવી પડશે. અને બીજું કે ત્યાં સુધી અમારે ભાડો જ ભરભર કરવાનો. હેરાનગતિ જ કહેવાય ને. આજે ડ્રો કર્યો तो क्यारेक ड्रॉ थाय कि मकानों तैयार थई गया होय पछी ड्रॉ थाय। दरअसल वडोदरा के कलाली में खिसकोली सर्कल निकट प्लॉट नंबर 575 में इडब्यूलिस आवास योजना का लाभ लाभार्थियों को दिया गया है, लेकिन यहां घर तैयार नहीं होने पर कांग्रेस अध्यक्ष ऋत्विज जोशी ने कांग्रेस कार्यकर्ताओं के साथ मौके पर पहुंचकर आवास योजना का निरीक्षण करते हुए गरीबों के साथ किए गए भद्दे मजाक पर कॉर्पोरेशन पर निशाना साधा। भ्रष्ट भाजपना शासकोना राजमां जे कॉर्पोरेशनનું તંત્ર અનગઢ વહીવટના કારણે ખાડે ગયું છે, એ લોકો તો આ વડોદરા શહેરની તમામ પ્રજાની મજાક ઉડાવી રહ્યા છે। પણ આજે જે ગરીબોએ પોતાના મહેનતના રૂપિયાથી પોતાના ઘરનું સપનું જોયું હતું, સપનાનું મકાન બનશે એવું વિચાર્યું હતું, અને જે માતાઓ બહેનો ઘરકામ કરતા હોય, રોજબરોજની છૂટક મજૂરી કરીને આજે એક એક રૂપિયો એક એક પૈસો ભેગો કરીને એમને પૈસા ભેગા કર્યા અને 20,000 રૂપિયા 2022માં ભરેલા। આ કલાલીના મકાનો લેવા માટે 2022માં આ લોકોએ પૈસા ભર્યા, 20,000 રૂપિયા હજારો લોકોએ ભર્યા। આમાંથી તો બધાને તો ડ્રો લાગતો નથી, તો જે લોકોના 20,000 ભર્યા એ તો બધાના ગયા, પણ 3 વર્ષનું વ્યાજે કોર્પોરેશન ખાઈ ગયું। અને આજે 3 વર્ષ પછી જ્યારે લોકો ડ્રો કરે છે, એમાં ડ્રોમાં પણ કેવા નાટક કર્યા કે ભાઈ પહેલાં સર સયાજીરાવ નગર ગૃહ બોલાયા, ત્યાં ભાજપના મેયર ધારાસભ્ય સાંસદો પાસે ટાઈમ નહોતો એટલે બીજા દિવસે દીનદયાલ ઉપાધ્યાય બોલાયા, કારણ કે મેયરને નેતાઓના ફોટો સેશન કરાવો હતો એટલા માટે બિચારા છે પશ્ચિમ વિસ્તારના લોકોને પૂર્વ વિસ્તારમાં બોલાયા અને ડ્રો કર્યો। તો કેવો કે આ કલાલીના 1900 મકાનો હજુ તો બન્યા નથી અને આનો ડ્રો થઈ ગયો। જે મકાનો સયાજીપુરા હોય કે અલગ અલગ વિસ્તારો બનીને તૈયાર છે, એ મકાનો ગરીબોને આપતા નથી, મકાન બનીને રેડી છે। રાજીવ આવાસ યોજનાને મકાનો રેડી છે, 10 વર્ષમાં તો ખંડેર બની જ જાય ને, તો એ કેટલો મોટો ભ્રષ્ટાચાર। એના માટે જવાબદાર જે અધિકારીઓ છે એમાં પગલાં લો। IWS વિભાગના પેલા જે સિંગલ સાહેબ છે એ શું કરે છે? એ ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે, ગરીબોને હેરાન કરે છે, ધક્કા ખવડાવે છે। કાઢો આવા અધિકારીને, કોઈ જરૂર નથી। ત્યાં એસી કેબિનમાં બેસીને ખાલી પગાર ખાય છે મફતનો, કામ તો કરતા નથી ફિલ્ડમાં જઈને, લોકોને ગેરમાર્ગે દોરે છે। અને આવાસના યોજનાઓમાં તમે જોયો હશે ભૂતકાળમાં ભાજપના કોર્પોરેટરના નામના પણ મકાનો નીકળ્યા છે। એ જે અધિકારી સિંગલ છે એને તેથી તાત્કાલિક કાઢવો જોઈએ એવી માંગણી પણ કરીશું અને મ્યુનિસિપલ કમિશનર લેખિત ફરિયાદ પણ આપીશું, કારણ કે આ લોકો ગરીબોની મજાક ઉડાવી રહ્યા છે।